નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું ઘી. દૂધની મલાઈમાંથી ઘી બનાવીશું એકદમ સરળ અને સિમ્પલ રીતે. હા, જેથી તમારે બહારથી નહીં, ઘરનું ચોખ્ખું ઘી જ તમને ખાવા મળશે અને બહુ અઘરું પણ નથી. ફટાફટ આપણે ચલો એને બનાવવાની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીંયા આપણી પાસે દૂધની મલાઈ છે. મલાઈનો વજન હું જ્યારે કાઢી ત્યારે કરી લીધો હતો. તો મલાઈનો વજન છે કેટલો હતો? 1.5 કિલો. હા, 1.5 કિલો. 1400 ગ્રામ જેટલો હતો, એટલે 100 ગ્રામ અંદાજિત ઓછો હતો. 1 કિલો 400 ગ્રામ છે આપણું મલાઈ. હા. આ મલાઈ મિત્રો અમે અમારે ત્યાં રોજે 2 થેલી લાવે છે અમૂલ ગોલ્ડ દૂધની. હા. અમે સવારે ગરમ કરી લઈએ, પછી જે યુઝ કરવું હોય એ યુઝ કરીને ફ્રીજમાં મૂકી દઈએ. બીજે દિવસે સવારે જે એની ઉપરની મલાઈ છે, જે પડ, એ અમે આ રીતે સ્ટોર કરીએ છીએ તપેલીમાં કાઢીને. નોર્મલ ફ્રીજમાં જ મૂકીએ છીએ તપેલી, ફ્રીઝરમાં નથી મૂકતા. તો જ્યારે તપેલી ભરાઈ જાય એ પછી અમે આ રીતના એક વાસણમાં, મોટા વાસણમાં કાઢી લઈએ છીએ. એમાં કશું એડ નથી કરવાનું આપણે, ખાલી આ રીતે વાસણમાં કાઢી અને એને નોર્મલ ટેમ્પરેચર પર લાવવાની છે. અંદરની જે એકદમ ઠંડક હોય એ આપણે શું કહેવાય, ઠંડક જતી રહે ત્યાં સુધી આપણે એને બહાર રાખવાની છે. તો ત્યારે આપણી નોર્મલ ટેમ્પરેચર પર ફ્રીજમાંથી કાઢી દીધેલી આવી છે. છે. તો હવે આપણે એને આ રીતની તમારી પાસે જે હોય, મારી રીતે હું આ રહું છું, બસ એને આપણે આ રીતે મિક્સ કરી લેવાની છે. આ રીતે મિક્સ કરશું એટલે એકદમ ઢીલું થશે. ઢીલું થયા પછી એકદમ સ્મૂથ થઈ જશે. એ તમે જોઈ જ લેશો, હું બતાવું છું તમને. આમાં આપણે કશું જ એડ નથી કરવાનું, બસ આ રીતે એકલી મલાઈને આપણે, પ્યોર મલાઈ. હા, પ્યોર મલાઈ છે. નોર્મલ ઘી આપણે બહારથી જે અમૂલ સાગરનું ઘી લાવીએ, અને આ જે ઘી બને, આમ સુગંધ જ કંઈક અલગ હોય. હા, સુગંધ અલગ હોય અને એક ટેસ્ટ પણ અલગ જ હોય અલગ છે. એકદમ અલગ અને જ હોય એકદમ છે. દાણેદાર ઘી દાણેદાર હોય ઘી છે. બને, મેઇન વસ્તુ એ જ છે. એકદમ આકાર એનો બદલાઈ ગયો છે. મિત્રો, અહીંયા આપણે મલાઈને 10 મિનિટ સુધી આ રીતે ફેટી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ લીસી થઈ ગઈ છે મલાઈ. હા. હવે આપણે એમાં પાણી એડ કરીશું. તો તમે જોઈ શકો છો આપણે અત્યારે અડધું ગ્લાસ એડ કરીએ પાણીનું. 10 મિનિટ જેવી પહેલા ફેંટેલી, હજુ બી આપણે પાણી એડ કરીને એને ફેંટવાની જ છે. હા, આ રીતે ફેટી જ લેવાની છે. આવી રીતે ફેટી લઈશું એટલે માખણ આપણું ઉપર આવી જશે અને જે અંદરની છાશ હોય એ નીચે એ રહેશે. નીચે રહેશે. મિત્રો, આપણે જ્યારે મલાઈ કાઢીએ ત્યારે એક વાતનું ધ્યાન રાખવાનું, મલાઈની સાથે દૂધ બહુ ના નીકળવું જોઈએ. દૂધ બહુ નીકળશે તો પછી આપણી મલાઈ આ રીતની ઘી આપણું ઉપર, માખણ ઉપર નહીં આવી જાય. મલાઈ અને દૂધ બધું ભેગું થઈ જશે. ઉપરની ખાલી મલાઈનો જ ભાગ ભેગો કરવાનો, ધ્યાન હા, રાખીને. ઉપરની મલાઈ જ લેવાની. થોડું ઘણું થઈ જાય તો વાંધો નહીં, પણ બહુ વધારે પડતું નથી જવા દેવાનું. હવે આપણે આ રીતે જ આને ફરીથી હા, એક સરખી રીતે જ એક જ સાઈડે ફેટી લેવાનું છે, જેથી આપણું દૂધ આપણે આમ કરશું ને તો દૂધ નીચે દૂધ નીચે અલગ થઈ હશે. જશે અને ઉપર માખણ રહેશે. ઓકે, તો આપણે ફેંટવાનું ચાલુ જ રાખીશું. હા મિત્રો, અહીંયા આપણે પાણી નાખ્યા પછી બીજી 10 મિનિટ આપણે આ રીતે ફેટી લીધું હતું. તમે જોઈ શકો છો નીચેનું જે પાણી આવે એ અલગ થઈ ગયું છે હા. અને માખણ આપણું ઉપર આવી ગયું છે. તો મિત્રો, તમને આ રીતે ફેટીને માખણ ઉપર ના આવે તો તમારે ઠંડુ પાણી યા બરફ એડ કરી શકો છો. અચ્છા. હા, બહુ પાણી નહીં એડ કરવાનું, થોડું અડધું ગ્લાસ જેવું જ કરવાનું. અને બરફ તમે એડ કરતા હોય તો બરફના 5 ટુકડા એડ કરી લેવાના. ઓકે. આ આપણું માખણ છે. બોલ બનશે, બોલ બની જશે માખણના આ રીતે. પહેલા તો વલાણામાં બનાવતા ને. હા, અત્યારે બધા બ્લેન્ડર થી કોઈ બનાવે, કોઈ મિક્સરમાં બનાવે, પણ એ બધું કેવું ગંદુ બહુ થાય, પછી સર્વ કરવું બહુ અઘરું પડે છે. આમાં થોડું આપણને હાથની એક્સરસાઇઝ કરવી પડે મિક્સ કરવામાં,
પણ ઘી બહુ સરસ હા. બને. હાથની એક્સરસાઇઝ થઈ જાય, હલાવવું પડે ને. હા, આ રીતે દબાવીને આપણે બધું માખણ કાઢી લેવાનું છે. આપણે આ પોળા હાથે દબાવીશું ને એટલે અંદરનું જે પાણી હોય એ બધું નીકળી જશે. કાનુડો ખાતો તેવું માખણ છે. હા, કાનુડો ખાતો તો એ માખણ છે. આપણે મલાઈનો વજન એટલે જ કર્યું હતું કે આપણે મિત્રોને બતાવી શકીએ હા, કે 1 કિલો 400 ગ્રામ મલાઈ છે. હવે એમાંથી આપણું- ઘી કેટલું થાય એનું પણ હા, વજન કરીશું આપણે આપણે. ઘી થઈ જાય પછી આપણે ઘીનું પણ વજન કરીશું. હા, તો આનું જે આ નીચેનું જે દૂધ નીકળે ને એનું તમે દહીં પણ જમાવી શકો છો. એ દૂધ હોય કે છાશ હોય? હા, છાશ દૂધ જે કહે. જાડી. હા, એનું તમે દહીં પણ જમાવી શકો છો. એને આપણે સહેજ ચાખી જોવાની ચમચી વડે. ઓકે. કડવાશ ના હોય તો તમારે એને એક ઉભરો લાવી દેવાનું, ગરમ કરી દેવાનું. પછી થોડું ઠંડુ થાય ને થોડું અસુકા જેવું એટલે એની અંદર દહીં ભેરવી દેવાનું. અચ્છા. તમે આખી રાત રાખશો એટલે એનું દહીં થઈ જશે. દહીં ખૂબ જ સરસ, એકદમ મલાઈદાર અને મોડું દહીં જામે છે. અહીંયા આપણું માખણ જોઈ લો કેટલી બધી ક્વોન્ટિટીમાં થયું છે. આખું આપણું કઢાઈમાં આવી રહેશે કે નહીં આવી રહી એ પણ મને નથી ખબર. આવી રહેશે, આમ ઓગળશે એટલે. એ જ ઓગળશે એટલે વધારે થશે ને. નહીં વધારે નહીં થાય. બસ આ તો આપણું કદાચ પતી ગયું. હમ. સ્ટીલનું જ લીધું છે આપણે. હા, કોઈ પણ લઈ શકો છો, એમાં એવું કંઈ નથી. ઓકે. આ માખણ તમે ઘરે પણ બ્રેડ સાથે હા, શુદ્ધ માખણ હા, થયું. શુદ્ધ માખણ થયું. તો મિત્રો આ છે આપણું 1 કિલો 400 ગ્રામ દૂધની મલાઈમાંથી બનેલું માખણ. હવે આપણે માખણમાંથી ઘી બનાવવાનું છે. ઓકે. જે છાશ નીકળી છે એ આપણી થોડી કડવી નીકળી છે એટલે આપણે એ જવા દીધી છે. એટલે તમે બનાવો ત્યારે પણ તમારે ચેક કરી લેવાનું. આપણે ગેસ ચાલુ કરી કઢાઈ મૂકી દીધી છે. ગેસનો ફ્લેમ અત્યારે ફાસ્ટ જ રાખવાની છે, ધીરી નથી કરવાની. ઓકે. હા, માખણ થોડું ઓગળી જાય એ પછી આપણે ધીરી કરી દઈશું. પછી આપણે ધીમી ફ્લેમ ઉપર જ એને વચ્ચે વચ્ચે ધ્યાન આપીને હલાવતું રહેવાનું છે. હલાવતું રહેવું પડશે. હલાવીએ નહીં તો નીચે ચોંટીને બળી જશે. હા. પછી ઘીમાં બળવાની સ્મેલ આવશે. હમ. એટલે આપણે એકદમ ધીમી ફ્લેમ ઉપર જ કરવાનું છે. આવી જશે ને આમાં? જોઈએ, આવી જશે. તમે જોઈ શકો છો ઓગળવા માટે. માખણ આપણું ઓગળવા માંડ્યું છે. નહીં આવે તો બીજી કઢાઈ આપણે રેડી રાખીશું, થોડું કાઢી લઈશું. આવી જશે. 1 કિલો 400 ગ્રામ મલાઈમાંથી ઘી કેટલું થશે? હા, એ આપણે વજન કરીને જ બતાવી દઈશું મિત્રોને. ઓકે. એટલે આપણા મિત્રો પણ પછી દૂધની મલાઈ સ્ટોર કરે અને ઘરે જ ઘી બનાવે. હા, વચ્ચે ખૂટે તો તમે લાવી શકો બહારથી. અમે એવું જ કરીએ છીએ. ખૂટી ગયું હોય તો લાવી દેવાનું, હા, પણ મોસ્ટલી તો અમે ત્યાં સુધી તો ઘરે બનાવેલું જ ઘરનું use જ. કરવાનું. અમારું આ પૂરું થવા આવે ત્યાં સુધીમાં બીજી મલાઈ બીજી તૈયાર ready થઈ થઈ જાય જાય છે. છે. ખાલી થોડો ગેસ બારવો પડે. એટલો બધો પણ નથી પડતો ગેસ. પેલું કેવાય ને ઘરનું ઘી ખાવા માટે કંઈક તો ટેસ્ટ કરવું તો પડે. પણ ઘરના ઘીનો જ આવે. મિત્રો અહીંયા આપણું બધું માખણ ઓગળી ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે. બસ આપણે હવે ધીમી ફ્લેમ ઉપર જ આને આ રીતે થોડી વારે હલાવીને હલાવતા જ્યાં સુધી આપણું ઘી તૈયાર ના થઈ ના જાય. થાય, હા, ત્યાં સુધી આપણે આ રીતે ધીમી ફ્લેમ ઉપર જ કરવાનું છે. હા. ફ્લેમને ફાસ્ટ નથી કરવાની ને વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું. ઓકે. મિત્રો આપણું ઘી ઉકળવા લાગ્યું છે, થોડું થવા પણ લાગ્યું છે. 10 મિનિટ થઈ ધીમી ફ્લેમ ઉપર આપણે કરીએ છીએ. આ રીતે વચ્ચે અંદર હવા ગાંઠા થઈ જશે. અને હવે થોડી વાર પછી આ ઉપરનું જે ફીણ છે ને, આ ફીણ એ બધું ફીણ બળી જશે.
અને આ રીતનું ઘી દેખાશે જો નીચે નીચે દેખાશે. દેખાશે યલો દેખાશે. હા એ ઘી છે આપણું. હા. આ રીતના ગાંઠા થશે, આ ફિલ્મ બળી જશે અને પછી ધીરે 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 ઉપર આપણું શું કહેવાય ઘી આવવા લાગશે. હા આપણે ધીમી ફ્લેમ પર કરીએ છે એટલે ટાઈમ લાગશે, પણ આપણે ધીમી ફ્લેમ ઉપર જ કરીશું, ફાસ્ટ ફ્લેમ નથી કરવાની આપણે. હવે આપણે થોડું ઘી ઉપર આવે પછી તમને બતાવીશું. ઓકે. મિત્રો તમે જોઈ શકો છો જે ફીણ હતું ઉપર એ બધું બળી ગયું છે. જે મલાઈ જેવા માખણના ગાંઠા દેખાતા હતા મલાઈ જેવા એ પણ સરસ રીતે ઓગળી ગયા છે. હા ઘી પણ આપણું ઉપર આવવા લાગ્યું છે. બસ હવે આપણે વધારે નહીં, એક 5 મિનિટ જેવું થવા દઈએ, હા પછી ફ્લેમને બંધ કરી દઈશું. આપણે ધીમી ફ્લેમ ઉપર એને 35 થી 40 મિનિટ જેવું થવા દીધું છે. 40 ધીમી- મિનિટ? હા 35 થી 40 મિનિટ જેવું આપણે ધીમી ફ્લેમે થવા દીધું છે. ઘી સરસ તમે જોઈ શકો છો એકદમ પીળું પીળું થયું છે. પ્યોર ઘી. હા બસ હવે આપણે આને 5 મિનિટ જેવું થવા દઈએ, પછી ફ્લેમને બંધ કરીને આપણે ઘી ગાળી લઈશું. ઓકે. મિત્રો 5 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો અંદરનો જે માવો છે એ પણ ગોલ્ડન કલરનો થઈ ગયો છે આપણું ઘી અને તૈયાર ઘી બહુ છે. સરસ થઈ ગયું છે. ફ્લેમ આપણે બંધ કરી દઈશું. ઓકે. હવે આપણે તપેલી લીધી છે, પછી આપણે કાઢીશું બીજામાં. વજન કરવાનું છે એટલે આપણે અત્યારે તપેલીમાં લઈએ. આજનો કોઈ પણ કણચો લઈ કાઢી દઈશું. ગરમીમાં ગાળી લેવાનું છે. ઓકે. ગળની પ્લાસ્ટિકની નથી લેવાની, પ્લાસ્ટિકની લઈશું તો બળી જશે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એનો કલર એકદમ યલો યલો આવે છે, પીળો પીળો. પ્યોર ઘી. આપણે આ પેલું જે નીકળે છે એને એક બાજુ પર કાઢી રાખીશું. હા અને નાખવા માટે કંઈક લઈએ. સરસ ઘી થઈ ગયું છે. અને આ રીતે હળવા હળવું દબાઈ લેવાનું. હમ. અંદર ઘી હોય નીકળી એ જાય. નીકળી જાય. એક પ્લેટ લઈ લઈશું, કાઢી લઈશું. પ્લેટમાં કાઢી લઈએ. ઓકે. આ રીતે આપણે બધું ઘી કાઢી કાઢી લઈએ. લેવાનું છે. અંદર જે વધેલું છે એને અલગ કાઢીએ. હા એને અલગ કાઢી લેવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણું આટલું ઘી નીકળ્યું છે હા 1 કિલો 400 ગ્રામની મલાઈમાંથી. હવે આપણે એનું વજન કરી વજન કરી લઈશું. લઈશું. આપણે જે આ નીકળ્યું છે આ વેસ્ટ નથી. હા આમાં તમે દરેલી ખાંડ નાખી અને મિક્સ કરીને ખાઈ શકો છો. હા, બહુ બહુ જ મસ્ત મસ્ત લાગે લાગે છે. મને પણ બહુ ભાવે છે, મારા નીલને મારા પપ્પાને પણ બહુ જ ભાવે છે. અમે આમાં દરેલી ખાંડ નાખીને મિક્સ કરીને પછી ખાઈ લઈએ છીએ. તમે ચાહો તો એકવાર ટ્રાય કરી શકો બહુ છો. મસ્ત લાગે છે. આપણે હવે ઘીનો વજન કરી લઈએ. ઓકે. હવે આપણે આ બરણીમાં આપણે કરીશું 0 પર સેટ કરી લીધું છે. જે વજન થાય એ આપણું. ફરી આપણે ગાળી લઈશું. અંદર થોડું ઘણું હા થોડું ઘણું ગયેલું હા છે. ગયેલું છે એટલે આપણે પરફેક્ટ માપ બતાવીશું તમને. થઈ ગયું છે. ઓકે તો 682 લગભગ 700 ગ્રામમાં થોડુંક બાકી. હા એટલે અડધા જેવું ગણો ને. 1400 ગ્રામ આપણું મલાઈ હતી એમાંથી 684 ગ્રામ ઘી આપણું તૈયાર થયું છે. એકદમ પ્યોર ઘી. હા હજુ આનાથી પણ વધારે થઈ શકે, પણ દરેક વખતે કેવું
અલગ અલગ હોય છે. અલગ અલગ હોય. વાતાવરણના હિસાબે પણ હોય હા. છે. તો અત્યારે આપણું આટલું થયું છે, 85 થયું. 685 એટલે 700 ગ્રામ ગણી 700 ગ્રામ ગણી લેવાનું. આપણી 1 કિલો 400 ગ્રામ મલાઈમાંથી 700 ગ્રામ ઘી આપણું થયું છે. અને અડધું. એકદમ પ્યોર ઘી. ઘરનું ઘી અને દાણેદાર. હા. એનો કલર પણ બહુ મસ્ત. આ આપણું ઠંડુ થશે ને એટલે પછી મસ્ત. બહુ જ મસ્ત થશે. એકદમ આમ દાણેદાર ઘી લાગશે. હમ. ત્યારે આપણે એને ઢાંકવાનું નથી, આ રીતે જ મૂકવાનું છે. અડધું Okay. ખુલ્લું રાખવાનું છે, Okay. જેથી જે ગરમ છે ને એટલે થોડું ઠંડુ થઈ જાય. ઓકે. મિત્રો, આ મારી સ્ટાઇલ છે ઘી બનાવવાની. તમારી કંઈક અલગ હોય તો તમે મને કોમેન્ટમાં જણાવજો. ટિપ્સ પણ આપો. હા, હું એ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરીશ. હા. બરાબર મિત્રો, અને તમે મારી રીતે એકવાર ટ્રાય કરજો, હું તમારી રીતે ટ્રાય કરીશ. મિત્રો, આજનો આ અમારો શું કહે સ્ટોરેજ મલાઈમાંથી ઘી બનાવવાનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.